ઓકે મિત્રો, નમસ્તે. ધોરણ 12 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં પ્રકરણ 1માં ઉદાહરણ છે એ આપણે આગળ જોઈએ. તો ઉદાહરણ નંબર 1.9 ની વાત કરીએ મિત્રો. તો આપણે જોઈએ કે 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ્બ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.5 મીટર અંતરે મૂકેલા છે. તો આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. રકમની અંદર મિત્રો આપણને જે ડેટા આપ્યા છે જેને આપણે ગિવન ડેટા કહીશું. ઓકે, તો ગિવન ડેટા આપણને આવા આપ્યા છે કે ગિવન ડેટા જોઈએ શું શું આપ્યું છે. તો બે વિદ્યુત ભારો આપ્યા છે. ઓકે, કયા કયા વિદ્યુત ભારો? તો કે Q1 બરાબર કેટલો લેવાનો છે? તો કે 10⁻⁸ કુલમ. ઓકે, એટલે લખીશું 10⁻⁸ કુલમ. ઓકે, ત્યારબાદ આપણને એક બીજો વિદ્યુત ભાર Q2 પણ આપેલો છે જેનું મૂલ્ય કેટલું લેવાનું છે? તો કે -10⁻⁸ કુલમ. આમ આપણને બે વિદ્યુત ભારો Q1 તથા Q2 તથા એ બંને વિદ્યુત ભારો એકબીજાથી કેટલા અંતરે આવેલા છે? તો કે એને આપણે આ અંતરને r વડે દર્શાવીએ તો r બરાબર 0.1 મીટર જેટલા અંતરે આવેલા. આમ આપણને રકમની અંદર Q1, Q2 અને બે વિદ્યુત ભારો આ જે છે એમની વચ્ચેનું અંતર આપ્યું છે. હવે આકૃતિ આપણે જોઈએ તો આકૃતિમાં એક ત્રિકોણ છે. ત્રિકોણ છે એમાં Q1 વિદ્યુત ભાર છે મિત્રો એ આ બિંદુએ મૂકેલો છે. એ બિંદુ એને નામ આપીએ અથવા તો તમે આ ત્રિકોણનું એક શિરોબિંદુ, બીજા શિરોબિંદુ ઉપર અહીંયા Q2 વિદ્યુત ભાર લીધેલો છે અને ત્રીજો છે એ C બિંદુ. ત્રિકોણના બાજુઓ સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુઓ કેટલી છે? તો કે 0.1 મીટર, 0.1 મીટર અને આની વચ્ચેનું પણ અંતર 0.1 મીટર. તો તમને એવું કીધું છે કે આકૃતિમાં A બિંદુ, પછી B બિંદુ અહીંયા આવેલું છે. ઓકે, અને C બિંદુ અહીંયા આવેલું છે. તો A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્રો શોધવાના છે. એટલે તમને માંગેલું આવું છે કે A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને આપણે નામ આપીએ EA. તો EA શોધવાનું છે. પછી B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે નામ આપી દઈએ એને EB. અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે એટલે એને નામ આપી EC. આમ આપણને A, B તથા C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રો આપણે શોધવાના છે. તો જોઈએ કે સૌપ્રથમ આકૃતિમાં A બિંદુ એટલે આ છે. એ બિંદુ પાસે આપણે સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધીએ. વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ જો ન ખ્યાલ હોય તો મિત્રો આપણે અગાઉના થિયરીમાં ભણ્યા કે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર છે E બરાબર K એટલે કે સમપ્રમાણતાનો અચળાંક, પછી Q એટલે કે વિદ્યુત ભાર અને છેદમાં એનું વચ્ચેનું બે વિદ્યુત ભારોનું જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ઓકે એનું અંતરનો વર્ગ એટલે કે Q છેદમાં r². હવે K ની કિંમત જો તમને ખબર ન હોય તો યાદ રાખવાની મિત્રો કે K બરાબર 9×10⁹ અને એનો જો એકમ કહીએ તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર થશે મિત્રો. તો આપણે આ વાત કરી જે વસ્તુ રકમની અંદર આપેલી હતી. સૌપ્રથમ આપણે જોઈએ લખીએ કે ત્રિકોણ એ અથવા તો ત્રિકોણ અને જે નામ આપ્યું છે એ મિત્રો ABC નથી આપ્યું પણ આપણે આને નામ આપી દઈએ કે PQR. ઓકે, તો PQR માં આપણે સૌપ્રથમ
પી બિંદુ અથવા તો એક નંબરનો વિદ્યુત ત્રિકોણમાં એક નંબર ના વિદ્યુત ભાર વડે ઓકે ઉદ્ભવતું વડે એ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જોઈએ તો Q1 વિદ્યુત ભાર છે. અહીંયા એક નંબર ઉપર કયો છે? Q1 વિદ્યુત ભાર. આ Q1 વિદ્યુત ભારથી એ બિંદુનું અંતર કેટલું મિત્રો? તો કે આ અંતર છે એ આપણને ખબર હોય નહીં, પણ અહીંયા આપણે આ અંતર જાણીએ છીએ. P થી લઈને Q સુધીનું અંતર જે કેટલું છે? તો કે 0.1 જેટલું છે. કેટલું છે? 0.1 મીટર. તો એનું અડધું કેટલું થાય? તો કે 0.05 મીટર. તો P થી લઈને એ સુધીનું અંતર કેટલું થાય? 0.05 મીટર. ઓકે, જે આ અંતર છે મિત્રો. હવે તો Q1 વડે એ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે એ વિદ્યુત ભાર આપેલો છે. સૂત્રમાં જોઈએ તો જરૂર કોની પડે? તો કે એક તો K ની. K બધા માટે આપણને ખબર છે. Q વિદ્યુત ભાર પણ આપ્યો છે જે Q1 નો લેવાનો. અંતર કેટલું લેવાનું? તો 0.05. તો આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ. તો ઉપયોગ કરીએ અને સૌથી પહેલા નંબરનો વિદ્યુત ભાર છે એના વડે એ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે લખાય E1A બરાબર કે Q1 છેદમાં R². ઓકે, અથવા તો એને આપણે R ડેશ નામ આપીએ આને, એટલે આને R કહેવાય. ઓકે, કારણ કે R ડેશ બરાબર 0.1 તો R બરાબર કેટલું લેવાય? 0.05 મીટર. એનું અડધું છે R ડેશ. કિંમતો મૂકીએ મિત્રો. K ની કિંમત 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે 9 ઘાત. Q1 ની કિંમત તો કે 10 ની -8 ઘાત જે અહીંયા આપણને આપેલી છે. છેદમાં બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત ભારથી એ બિંદુનું અંતર તો કે 0.05 નો વર્ગ. તો આનો આપણે જો જવાબ મેળવીએ મિત્રો તો એ જે જવાબ આપણને જે મળે છે એ આપણને કંઈક આવો મળે કે જો આનો ગુણાકાર આપણે કરીએ, ઓકે, સરવાળો કરીએ તો એનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ જે E1A બરાબર 3.6 જેવો મળશે. ઓકે, 9 ભાગ્યા 0.05 નો વર્ગ કરશો એટલે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત આટલો કંઈક મળે અને એનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? ન્યૂટન પ્રતિ કુલમ. હવે આ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે મિત્રો. તો કે આ જે વિદ્યુત ભાર છે એ કેવો છે? તો કે ધન છે. ઓકે, કેવો છે? ધન. અને આ કેવો છે? ઋણ છે. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા યાદ રાખજો મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર છે એની જે ક્ષેત્ર રેખા છે એ હંમેશા ધન વિદ્યુત ભારથી કોની તરફ હોય? ઋણ વિદ્યુત ભાર તરફની દિશામાં. ઓકે, ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થતી હોય. આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા ચેપ્ટર 2 માં જો કે જોશું ત્યારે તમને વિસ્તૃત એમાં જોઈશું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ Q1 વડે ઉત્પન્ન થતું હોય કઈ દિશામાં હોય? તો કે આ દિશામાં. Q1 થી A તરફ. Q1 થી A તરફની દિશા એટલે કઈ દિશા? તો કે જમણી બાજુ. કઈ બાજુ? જમણી બાજુ. એટલે અહીં લખાય જમણી બાજુ આ વિદ્યુત ક્ષેત્ર મિત્રો આવેલું હોય છે. તો આપણને E1A મળ્યું. શું આપણે આવી જ રીતે Q2 વિદ્યુત ભાર જે છે એનાથી 0.05 મીટર અંતરે આવેલું આ બિંદુ એ આવેલું છે. તો આ એ બિંદુ અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે આમ લખી શકાય કે Q2 નંબરના વિદ્યુત ભાર -10 ની -8 ઘાત કુલમ વડે એ પર વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આપણે જોઈએ કે એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આપણે સૂત્ર આવી રીતે મૂકી શકીએ કે E2A બરાબર થશે KQ2 છેદમાં R².
ઓકે, આ સૂત્ર આપણું આના જ રહેશે, આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે KQ2 છેદમાં R², પણ Q2 લેવાનો છે, બદલવાનો અહીંયા આ સૂત્ર મુજબ. Q2 ની કિંમત પણ આપણને અહીંયા આપેલી છે -10⁻8 કુલમ. તો આપણે કિંમતો મૂકીએ 9 × 10⁹ ઓકે. ત્યારબાદ આપણે જોઈએ તો -10⁻8 અને છેદમાં 0.05 નો વર્ગ આવું થાય. જો આનો આપણે ભાગાકાર કરીએ અને ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ આવે, ખાસ કરીને અહીંયા મિત્રો આપણે મૂલ્ય લેશું. મૂલ્ય એટલા માટે કે એનો જવાબ આપણે ધન જ લેવાનો છે. તો આનું મૂલ્ય આપણને જવાબ મેળવીએ તો માઇનસ આવે. કેવો આવે? -3.6 અને જેટલો જ આવશે, કારણ કે ઉપરની નીચેની રકમ સરખી જ બને છે. ઓકે, એટલે કેટલો બનશે? 3.6 × 10⁴ પણ કેવો? માઇનસ. પણ અહીં આપણે માનાંક લેતા એ જવાબ કેવો થઈ જાય? ધન. એટલે આપણે લખાય 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં આવેલું હોય? તો કે હંમેશા, ફરી વખત આ જ આપણો નિયમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈથી કઈ દિશામાં આવેલી હોય? તો કે ધન વિદ્યુત ભારથી ઋણ તરફ જ આવેલું હોય છે. તો આપણે આ જ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરીએ તો અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી. અહીંયા કયો વિદ્યુત ભાર છે? તો કે ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા કોના તરફ હોય? તો કે ઋણ તરફ હોય. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં કહેવાય? તો કે જમણી બાજુ. એટલે લખાય જમણી બાજુ. ઓકે, તો આ આપણે વિદ્યુત ક્ષેત્રો બે મેળવ્યા, E1A અને E2A. હવે મિત્રો આપણે એ બિંદુ પાસે આના વડે અને આના વડે, એટલે અહીં લખાય કે એ વડે એ પર કુલ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે EA બરાબર E1A પ્લસ E2A. તો આપણે આને બંનેનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો થાય છે મિત્રો? જોઈએ કે 3.6 × 10⁴, 3.6 × 10⁴, ઓકે, વત્તા 3.6 × 10⁴. તો જવાબ આપણને આવો મળે કે EA બરાબર 3.6 વત્તા 3.6 એટલે 6 ને 6 12 થશે, બારીઓ બગડો, વિધિ 1 થશે, 6 ને 1 7 એટલે 7.2 × 10⁴. આમાં યાદ રાખવાનું કે આમાંથી બેમાંથી કોમન શું નીકળે? તો કે 10⁴. તો વધે શું? 3.6 3.6 એટલે જવાબ આપણો કેટલો આવે? 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને આ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? જમણી બાજુ જ હોય. એ પણ યાદ રાખો કે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ હોય. એટલે આ ધન છે અને આ ઋણ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેવાનું? જમણી તરફ રહેવાનું. ઓકે, તો આ આપણે જે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાના હતા મિત્રો, એમાંથી પહેલું આપણે શોધી લીધું એ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે મિત્રો આપણે આવી જ રીતે બી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવાનું છે. એટલે જોઈએ કે આ બી બિંદુ છે એ ક્યાં આવેલું છે? તો કે અહીંયા આવેલું છે. એનું આ Q1 વિદ્યુત ભારથી અંતર કેટલું? તો કે 0.05 અને Q2 વિદ્યુત ભારથી અંતર કેટલું કહેવાય? તો યાદ રાખો કે અહીંથી અહીં સુધીનું અંતર તો કે 0.1, અહીંથી અહીં સુધીનું કેટલું? 0.1, અથવા આનો નાનો ત્રણેયનો સરવાળો કરો તો પણ ચાલે. ઓકે, એટલે આનો નાનો સરવાળો કરો તો કેટલા થાય? 0.1. 0.1 માં કેટલું ઉમેરવાનું? 0.05. તો એ અંતર કેટલું થશે? તો કે એ જે અંતર કુલ થશે એ 0.15. ઓકે, 0.15 મીટર જેટલું થશે. કેટલું થશે? 0.15 મીટર જેટલું. એટલે આપણે અહીંયા સૌપ્રથમ મેળવીએ કે બી બિંદુએ Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો આપણે વિદ્યુત ક્ષેત્ર સૌપ્રથમ જોઈએ. E1B કહીએ આને. E1B બરાબર સૂત્ર આપણું થશે KQ1 છેદમાં
આર સ્ક્વેર, પણ અહીંયા અંતર કેટલું લેવાનું, આર બરાબર 0.05, એટલે અહીં લખાય 9 ગુણ્યા 10⁹ કે ની કિંમત લીધી. Q1 ની કિંમત કેટલી છે, તો કે Q1 ની કિંમત આપણે અહીંયા ગિવન ડેટામાં મૂકેલી છે 10⁻⁸, એટલે ગુણ્યા 10⁻⁸ કુલમ, છેદમાં આર કેટલો લેવાનો છે અંતર, તો Q1 થી બી બિંદુ સુધીનું અંતર કેટલું મિત્રો, 0.05, તો 0.05 નો વર્ગ કરાય. તો વર્ગ કરતા આપણને એનું જો સાદુરૂપ મેળવીએ તો એ જે જવાબ મળે છે એ મિત્રો આપણને મળે 3.6, અગાઉ જેટલો જ મળશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હવે મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્ર હશે કઈ દિશામાં હશે, તો ફરી વખત આકૃતિ ઉપર ઉઈ જવાનું, અહીંયા યાદ રાખવાનું કે અહીંયા કયો વિદ્યુતભાર છે, તો કે ધન. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય, તો આ નિયમ મેં તમને કીધો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ તરફ જ હોય. તો અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ બાજુ હશે, તો કે એ આપણે જો જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા ધન થી ઋણ તરફ, એટલે ઋણ વિદ્યુત ભાર આ બાજુ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ ગણવી હોય આપણે તો જમણી બાજુ આપણે લઈ શકીએ, અને એ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની આપણે વાત કરીએ. ઓકે, તો આપણે જોઈએ કે આની જે વિદ્યુત ક્ષેત્ર રેખા હશે એ કઈ બાજુ હશે. ઓકે, તો ડાબી બાજુ, ખાસ કરીને ધનથી કેવી હોય, આ બાજુ હશે. એટલે અહીંયા આપણે જોઈએ એ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ લેવું એની વાત આપણે. ઓકે, તો કે એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાબી તરફ હશે. કઈ બાજુ હશે, ડાબી તરફ. ડાબી તરફ કઈ રીતે, તો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે, પી બી બિંદુ અહીંયા છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા કેવું હોય, ધનથી દૂર હોય. એટલે આવી રીતે આવેલું હોય ને આ દિશાને કઈ કહેવામાં આવે, તો કે આ જે તરફની દિશા છે એને કહેવામાં આવે ડાબી બાજુ, એટલે આપણે ડાબી બાજુ. ઓકે, તો આપણને એક વિદ્યુત ક્ષેત્ર આ મળી ગયું મિત્રો. ઓકે, હવે મિત્રો આપણે મેળવવાનું છે Q2 વડે બી બિંદુએ. ઓકે, એટલે Q2 વડે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે આવી રીતે E2B બરાબર લખાય. સદિશ લખો કે ન લખો ચાલે. ઓકે, માનાંક રાખવાનો. અહીંયા KQ2 છેદમાં એની વચ્ચેનું અંતર છે, એ અંતર છે એ નથી 0.1 લેવાનું કે નથી 0.05 લેવાનું, પણ કેટલું લેવાનું, તો કે Q2 થી લઈને B સુધીનું. Q2 થી લઈને B સુધીનું અંતર એટલે આ ત્રણેય અંતરોનો સરવાળો, અને સરવાળો મેં તમને કીધો કેટલો થાય, 0.15. એટલે અહીંયા હું લખી નાખું R∬ નો વર્ગ, એથી કરીને તમે ખ્યાલ આવે. ઓકે, કિંમતો મૂકીએ. K ની 9 ગુણ્યા 10⁹, Q ની -10⁻⁸, છેદમાં R' ની કેટલી, તો કે 0.15 નો વર્ગ. જો આનું સાદુરૂપ આપવામાં આવે. ઓકે, તો સાદુરૂપ આપતા આપણને મિત્રો એનો જે જવાબ મળે છે એ જવાબ મળે છે એ કંઈક 4 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, તો કે આ કયો વિદ્યુત ભાર છે, ઋણ. તો યાદ રાખો કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, ઋણ તરફ આવતું હોય. તો અહીંયા બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા આના વડે કઈ દિશામાં આવેલી હોય, તો કે આમ આવેલી હોય. ઓકે, બી થી Q2 તરફ. તો આ દિશાને કઈ કહેવામાં આવે, તો કે જમણી દિશા, એટલે જમણી તરફ. તો મિત્રો આપણે આ બે વિદ્યુત ક્ષેત્રો, કુલ વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ જોઈએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર EB બરાબર E1B. E1B કઈ દિશામાં છે, તો કે ડાબી બાજુ. તો એને આપણે ધન ગણીએ, તો જમણી બાજુને કેવી ગણવાની, તો કે ઋણ ગણવાની, એટલે E2B. કારણ કે એક દિશા ધન તો બીજી ઋણ, આપણે સદિશોમાં આ શીખી ગયા છીએ. તો 1B ની કિંમત કેટલી છે, તો કે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન માઇનસ
4 ગુણ્યા 10⁻³ ઓકે ન્યૂટન પ્રતિ કુલમ. જો આનું સાદુરૂપ આપવામાં આવે મિત્રો 3.6 ગુણ્યા 10⁴ અને -4 ગુણ્યા 10⁻³ આની બાદબાકી થાય નહીં, કારણ કે અહીં 10⁴ છે અને અહીં 10⁻³ છે. તો શું કરવું પડે? તો કે આપણે સૌથી પહેલા એ ઘાત છે એ સરખી બનાવવી પડે. ઘાત સરખી બનાવવા માટે આપણે દશાંશ ચિહ્ન છે કાં તો આને આ બાજુ લઈ જવું પડે, 36 કરવા પડે, અને કાં આને એક અંક આ બાજુ લાવવું પડે. તો આપણે જોઈએ કે 36 કરીએ અહીંયા તો 36 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ જાય? તો 4 હોય તો કેટલી થઈ જાય? 3, અને -4 ગુણ્યા 10⁻³ તો 36 માંથી 4 બાદ કરવાના, કેટલા રહેશે? તો કે 32 ગુણ્યા 10⁻³ કોમન નીકળી જાય ન્યૂટન પ્રતિ કુલમ. તો આ મિત્રો આપણો જવાબ મળ્યો. અહીંયા હજી તમે 3.2 ગુણ્યા 10⁴ પણ લખી શકો, એ પણ જવાબ તમારો સાચો પડે. ઓકે, તો આપણે બી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી ગયા. હવે એવી જ રીતે મિત્રો સી બિંદુ પાસે આના વડે અહીંયા ઉદ્ભવતું અને આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ શોધી શકાય. એમાં પહેલા આપણે જોઈએ કે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધીશું મિત્રો? તો કે આપણે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણને ખબર છે કે ભાઈ Q1 વિદ્યુત ભારથી સી બિંદુ સુધીનું અંતર કેટલું? તો કે 0.1 મીટર છે. ઓકે, એટલે અંતરમાં આપણને ખ્યાલ આપી દીધો. હવે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે આમ આવેલું હોય. હંમેશા Q1 થી સી ની દિશા આમ કહેવાય, એટલે આવી રીતે. પછી Q2 વિદ્યુત ભાર છે એના વડે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવેલું હોય, કારણ કે અહીંયા કયો વિદ્યુત ભાર? ઋણ વિદ્યુત ભાર છે, તો ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા આવતી હોય એટલે આ દિશામાં હોય. તો એનું પરિણામી બેયનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે? તો કે આ દિશામાં EC થશે. અને EC શોધવા માટે આપણે બંને શોધીશું, EC1 અને EC2. પણ યાદ રાખો EC1C અને EC2C બે વિદ્યુત ક્ષેત્રો કેવા હશે? સરખા હશે. શા માટે? તો કે Q1 થી અહીંનું અંતર અને અહીંથી અહીંનું અંતર કેવા છે? સરખા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ કેવા મળશે? તો KQ/R² મુજબ મળે. Q1 બરાબર Q2 આપણે ગમે તે લઈ શકીએ, 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻8 છેદમાં કેટલા લેવાના? 0.1 જો આનું સાદુરૂપ આપણે આપીએ તો એ જે મૂલ્ય મળે છે એ E1C અને E કહીએ, અથવા તો E કુલ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો કુલ કેટલું મળે છે? તો એનું જો સાદુરૂપ આપીએ મિત્રો આપણે તો એ મળે છે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. આ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ આપણને કોનું કયું મળ્યું? E1C અને E2C, પણ એને આપણે નામ આપી દીધું E. ઓકે, તો આ E વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું છે. હવે આપણે શોધવાનું છે આ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે ભણી ગયા. એમાં એક સૂત્ર આવું હતું કે EC બરાબર √E² અથવા A². હું તમને શોર્ટકટમાં એ સૂત્ર છે એ સમજાવી દઉં અહીંયા કે આપણી પાસે સૂત્ર આવું હતું, R બરાબર ઓકે, R બરાબર A² વત્તા B² વત્તા 2AB cos θ. આવો સૂત્ર હતું, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ જે ખૂણો છે એ કેટલાનો હશે? તો કે 120 ડિગ્રીનો હશે. કેટલાનો હશે? 120. એટલે આ જે છે E1C અને E2C બે કેવા છે? સરખા જ છે. ઓકે, જેને આપણે E નામ આપ્યું તો E² વત્તા E² વત્તા 2E ગુણ્યા E cos 120. cos 120 નું કિંમત કેટલી થાય? તો cos 120 ની કિંમત થાય આપણે જો જાણીએ તો 1/2 થાય. ઓકે, એટલે અહીંયા કિંમત 120 ની મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આવું કંઈક મળે. E² વત્તા E² એટલે 2E² માઇનસ 120 ની કિંમત થશે -E². ઓકે, બે ઉડી જશે એટલે -1/2 કિંમત થાય. cos 120 ની કિંમત કેટલી થાય? -1/2. એટલે અહીં -1/2 આપણે જો કિંમત મૂકીએ તો 2 આવું બનશે, 2E² ગુણ્યા 1/2. તો બે ઉડી જશે તો વધે ખાલી E², એટલે અહીં લખ્યું મેં E². ઓકે, અને માઇનસ નિશાની આગળ જાય
તો જવાબ થાય 2e² માંથી e² જાય તો કેટલા રહે તો કે 2e² માંથી જો e² બાદ કરીએ તો વધે √e², એનું વર્ગમૂળ થાય e. તો આપણો જવાબ મળી ગયો e કેટલું છે તો કે 9 × 10⁵. આમ આપણો જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો તો કે એ પણ આપણને 9 × 10⁵ જેટલો મળે. તો મિત્રો આ આપણો દાખલો હતો એ કુલંબના નિયમમાં આવતા વિદ્યુત ક્ષેત્ર પરથી આપણે કોઈ પણ બે બિંદુ ઉપર જ્યારે વિદ્યુત ભારો આપ્યા હોય તો એ વિદ્યુત ભારો વડે કોઈ પણ જુદા જુદા અંતરોએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો છે એ મેળવી શકીએ છીએ.